ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ પર ધોરણ 11ના વિદ્યાર્થી માટે વિષય છે ભૂગોળ. પ્રકરણ નંબર છે આપણો 6 અને બે મુદ્દાની અંદર આપણે ચર્ચા ચાલી રહી છે. પહેલો મુદ્દો ખડકો, બીજો મુદ્દો ખનિજ અને ત્રીજો મુદ્દો છે જમીન. તો આપણે ખનિજો અંગે ચર્ચા કરી રહ્યા છે. એ પહેલાં સૌ વિદ્યાર્થીઓને અમારી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજ દી સુધી જો તમે ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને આઇકોન બેલ પ્રેસ કરો. અને જો મારો વિડીયો તમને ગમતો હોય તો લાઇક આપો. આભાર, ધન્યવાદ. હવે આપણે વાત કરીએ છીએ ખનિજ અંગેની. ખનિજની વ્યાખ્યા તમે નોટ કરી હશે. પહેલા લેક્ચરની અંદર આપણે જે વાત થઈ વ્યાખ્યા લખજો. તો ખનિજની વ્યાખ્યા કે જૈવિક અને અજૈવિક પદાર્થોનું એક રાસાયણિક રૂપાંતર થાય છે અને ત્યારે જે રચાય છે તેને આપણે ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ખનિજ અંગે વિગતવાર આપણે ફરી પાછી એની ચર્ચા કરીએ કે સૌથી વધારે કયા ખનિજો કઈ રીતે નિર્માણ થતા હશે, સૌથી સખત ખનિજ કયું છે, સૌથી નરમ ખનિજ કયું છે, એને કઈ રીતે એને માપવામાં આવતું હશે એ અંગેની ચર્ચા કરીશું. ત્યારબાદ ખનિજના પ્રકાર, એ કયા વિભાગની અંદર કયા ખનિજનો સમાવેશ થાય છે એ અંગેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ખનિજ અંગેની. તો ખનિજની નક્કરતા માટે 1 થી 10 અંક આપવામાં આવે છે. કેટલા અંક આપવામાં આવે છે? 1 થી 10. તો એનો મતલબ એવો થયો કે ખનિજની નક્કરતા એટલે શું? નક્કરતા એટલે કે એની જે મજબૂતાઈ, જેને શબ્દ બોલીએ છીએ મજબૂત, સૌથી ભારે જેને કહી શકાય. તો સૌથી મજબૂત ખનિજ કઈ? એ 10 નંબર જેનો આવતો હોય એ સૌથી મજબૂતમાં મજબૂત ખનિજ હોય અને 1 નંબર હોય એ સૌથી નરમ ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. તો એની નક્કરતા માપવા માટેનો ખાસ એના પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો તેને 1 થી 10 અંક સુધીના ક્રમાંક આપવામાં આવે છે. હવે તમે વિચાર કરો કે જેનો 1 નંબર હશે એ સૌથી નરમ ખનિજ અને સૌથી ભારે ખનિજ કઈ? તમને પરીક્ષાની અંદર પ્રશ્ન, જો આ જનરલ નોલેજનો પ્રશ્ન છે, સૌથી વિશ્વમાં સૌથી નરમમાં નરમ ખનિજ અને સૌથી ભારેમાં ભારે ખનિજ કઈ છે એ અંગે માહિતી આપો, એવો પ્રશ્ન પૂછાય તો તમને આ 1 થી 10 અંક એને માપવામાં આવે છે. જેમ કે ટાલ્ક નામની જે ખનિજ છે, યાદ રાખજો, આ વિશ્વમાં સૌથી નરમમાં નરમ, આ ચોક છે એનાથી પણ નરમ, ચોક છે એ આપણે લાગે સાવ નરમ, પણ એનાથી પણ ટાલ્ક નામની એક ધાતુ આવે છે જે સૌથી નરમમાં નરમ ખનિજ તરીકે તેને ઓળખવામાં આવે છે અને એનો ક્રમ છે 1 આપવામાં આવ્યો છે. યાદ રહી ગયું? ટાલ્ક નામની ધાતુ વિશ્વમાં સૌથી નરમમાં નરમ ખનિજ છે અને એને 1 નંબર આપવામાં આવ્યો છે. એટલે કે એનો ક્રમાંક જે આપવામાં છે, એની નક્કરતા માપવા માટેનો જે ક્રમ આપ્યો છે એ 1 નંબર છે. અને હીરો જે છે, હીરો જે આપણે સુરત, ગુજરાત લેવલે તો ઠીક, ભારત એશિયા ખંડની અંદર સુરતનું નામ હીરા ઉદ્યોગની અંદર ખૂબ પ્રખ્યાત છે. અને એ હીરા બજાર, હીરા ઉદ્યોગ, હીરા સાથે સંકળાયેલા હજારો લાખો કર્મચારીઓ, એના ઉદ્યોગપતિઓ, બરાબર, એનાથી આખો એક અલગ પ્રકારનો આખો એક વ્યવસાય એ ઉપસી આવ્યું છે એશિયા ખંડની અંદર. તો હીરો છે એ સૌથી સખતમાં સખત ધાતુ છે અને એને 10 નંબર આપવામાં આવ્યા છે. આનાથી બીજી કોઈ ભારે ધાતુ નથી, બરાબર. આ પૃથ્વી સપાટી ઉપર જે કોઈ પણ પૃથ્વી સપાટી અથવા પૃથ્વીના પેટાળમાંથી જે કોઈ પણ ધાતુ મળે છે એમાં સૌથી સખતમાં સખત જો ધાતુ કોઈ હોય તો એ વિદ્યાર્થી હીરો છે. અને સૌથી નરમમાં નરમ જો કોઈ ધાતુ મળતી હોય તો એ છે ટાલ્ક છે. ટાલ્કની ક્રમાંક 1 નંબર આપ્યો છે, એટલે કે એની સખતાઈ માપવા માટેના જે એના ક્રમ આપ્યા છે એને 1 નંબર આપ્યો છે અને હીરો ધાતુ છે એને 10 નંબર આપવામાં આવ્યો છે. તો આ જનરલ નોલેજના પ્રશ્નો છે, કાયમી માટે નોટ કરી રાખજો. આગળ હીરાને 10 નંબર આપવામાં આવે. સૌથી નરમ ટાલ્ક ધાતુ છે અને સૌથી સખત હીરો છે. પ્રત્યેક ખનિજ સૂર્ય સપાટી, સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને પરાવર્તન કેવું કરે છે એના આધારે પણ એની સખ્તાઈ નક્કી થાય છે. કોઈ પણ પદાર્થ, દાખલા કે સોનું છે, ચાંદી છે, તાંબુ છે, પિત્તળ છે, લોખંડ છે, જછત છે, પારો છે, હીરો છે વગેરે,
અલગ અલગ પ્રકાર એની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે તો ત્યારે પ્રકાશનું પરાવર્તન થાય છે. એટલે કે એ સામે પરાવર્તન એટલે તમે વિજ્ઞાન ભણો છો, તમે વિજ્ઞાન ભણી ગયા છો 10માની અંદર, 10 ધોરણ સુધી તમે સાયન્સ ભણીને આવ્યા છો. તો પ્રકાશનું પરાવર્તન એટલે શું કે તમે એક કાચ હોય, અરીસો લ્યો અને અરીસાને સૂર્યપ્રકાશ સામે રાખો તો આપણે એને જોઈ શકીએ એ પરફેક્ટ એ પ્રકાશ બહાર ફેંકે છે. એટલે સૂર્યના પ્રકાશનું પરાવર્તન. દરેક જે ખનિજો છે એ દરેક ખનિજ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને એમાં હીરાનો પણ સમાવેશ થાય છે, ટાલ્કનો પણ સમાવેશ થાય છે અને અન્ય જે ખનિજો આવેલા છે મિત્રો એ અન્ય ખનિજો પણ પ્રકાશનું પરાવર્તન કરે છે. જેમ કે સમુદ્રની અંદર સરસ મજાનો આખો સમુદ્ર પાણીથી ભરેલો હોય અથવા તળાવ ભરેલું હોય અને એમ તમે તમારું પ્રતિબિંબ દેખાય છે. સૂર્યપ્રકાશ આવે એટલે સૂર્યપ્રકાશનું તમારી સામે પ્રકાશ ફેંકે છે. એ કોઈ પણ પદાર્થ એટલે કોઈ પણ ખનિજો સૂર્યનું પરાવર્તન કરે છે એ આના આધારે આપણે સમજી શકાય. એટલે આ ખનિજને એક આપણે છે ને ખાસિયત જેને કહી શકાય કે દરેક ખનિજો સૂર્યનું પરાવર્તન કરે છે. બરોબર. એટલે સૂર્ય સપાટી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને દરેક ખનિજો એ વિવિધ પ્રકારના રંગો પણ ધરાવે છે. અને કેટલાક ખનિજો છે ઘેરો અને ઘાટો અને એકદમ પ્રકાશિત કલર એની અંદર અન્ય પદાર્થો ભળતા એના કલરની અંદર ફેરફારો થાય છે. જેમ કે સોનું છે એને ઓલ્ડ ઇઝ ગોલ્ડ આપણે શબ્દ બોલીએ છીએ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. સોનું છે એ ક્યારેય એની અંદર એની જે એની ચમક છે એ ચમક ક્યારેય એની એ નરમ નથી પડતી. શું કામ? કારણ કે દરેક પદાર્થો એ પોતાના રંગો ધરાવે. એ પણ એક પ્રકારનું ખનિજ છે. બરોબર. પિત્તળ છે એ પણ એક પ્રકારનું ખનિજ છે, લોખંડ છે એ પણ એક. પણ જ્યારે એના બાહ્ય બળો એની ઉપર જ્યારે અસર કરતા હોય વિદ્યાર્થીઓ તો ત્યારે એની એટલે કે એની જે સખ્તાઈ છે, એની વ્હાઇટનેસ છે, આ બધાની અંદર કેટલાક બધા પ્રકારના ફેરફારો થાય છે. જે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે વાત કરી કે માની લો કે તમે કોઈ પણ 4 વ્હીલ હોય ગાડી, એનો એકદમ વ્હાઇટ કલર જ્યારે તમે શોરૂમમાંથી નવી ગાડી છોડાવો છો ત્યારે એકદમ વ્હાઇટ કલરની ગાડી હોય, પણ જ્યારે એ થોડોક સમય થાય એટલે પછી એની કલરની અંદર વ્હાઇટનેસ જે છે વ્હાઇટનેસ ડાઉન થાય છે. શું કામ વ્હાઇટનેસ ડાઉન થાય છે? કારણ કે બાહ્ય બળોની અસર, ઘસારણ થાય છે, સૂર્યપ્રકાશ, તાપમાન, પવનો, આ બધા પરિબળોને કારણે એ ખનિજો કોઈ પણ ખનિજ, આ તો મિત્રો એક તમને એક્ઝામ્પલ આપ્યું છે મેં 4 વ્હીલનું, પરંતુ અન્ય કોઈ પણ પ્રકારના ખનિજો છે આપણે જે કપડાં પહેરીએ છીએ કપડાની અંદર પણ આપણી જે એની વ્હાઇટનેસ છે ઘસારણ, વિદાવરણ અને સૂર્યપ્રકાશના બાહ્ય બળોને કારણે એની વ્હાઇટનેસમાં અસર થાય. એમ દરેક ખનિજોને વિવિધ પ્રકારના રંગો છે અને રંગોને આધારે જ એની ખનિજની એક આગવી ઓળખ એ ધરાવતું હોય છે. જેમ કે સોનું, ચાંદી, ચાંદીની ચમક તમે જોઈ લો. વર્ષોથી આપણે એ સોનું અને ચાંદી એક પણ પ્રકારની ખનિજ છે અને એ ખનિજની પણ એની પણ નક્કરતા માપવામાં આવે. એ સૂર્યપ્રકાશ સામે પરાવર્તિત થાય છે, એના વિવિધ પ્રકારના રંગો છે. બરોબર. તો આ વાત થઈ વિદ્યાર્થીઓ ખનિજોની. બીજી વાત આવે છે એની અંદર ખનિજ 2 પ્રકારના છે, એક ધાત્વિક અને બીજું અધાત્વિક. એટલે કે ધાતુમય અને અધાતુમય. હવે ધાતુમય ખનિજ કોને કહેવાય? કે જે ખનિજની અંદર પછાડતા રણકાટ ઉત્પન્ન થાય, વીજળી એટલે કે વીજળી એમાંથી સહેલાઈથી પસાર થઈ શકે, વજન ઝીલવાની ક્ષમતા હોય અને સુઘડતાનો ગુણ ધરાવતું હોય તે ખનિજને આપણે ધાતુમય ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સોનું, ચાંદી, પિત્તળ, લોખંડ વગેરે આ બધા ધાતુમય ખનિજ તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર છે. હવે ધાતુમય ખનિજ એટલે કે જે રણકાટ ઉત્પન્ન કરે, પછાડતા રણકાટ ઉત્પન્ન કરે, સુઘડતાનો ગુણ ધરાવતા, વજન ઝીલવાની ક્ષમતા હોય. બરોબર. એવા ખનિજ. અધાત્વિક ખનિજ એટલે શું? કે જે ખનિજની અંદર આ ચોક છે એ અધાત્વિક ખનિજ. આની અંદર 2 છેડા ધન અને ઋણ પ્રવાહી જે ઇલેક્ટ્રિક 2 પાવર અહીંયા તમે અડાડો અને વચ્ચે તમે અહીં પકડી લો તો ચોટ લાગવાનો નથી. શું કામ? કારણ કે આ અધાતુમય ખનિજ છે. આવો જ લોખંડનો સળિયો હોય અને તમે બે છેડા ધન અને ઋણ અહીં અડાડો અને પછી વચ્ચે અડો તો શું થાય? ચોક લાગે. કારણ કે વીજળીનું સુવાહક, આ વીજળીનું અવાહક. એટલે ચોક છે એ ઉત્તમ પ્રકારનું અધાત્વિક ખનિજનું ઉદાહરણ છે. બરોબર. ફ્લોરસ્પાર છે, ગ્રેફાઇટ છે, ચૂનાના પથ્થરો છે, એનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો એ વાત થઈ ખનિજના પ્રકારની. હવે ખનિજના પ્રકારની અંદર આપણે વિગતવાર આગળ વધીએ તો એને 3 વિભાગની અંદર વર્ગીકૃત કર્યા: ઘન, પ્રવાહી અને વાયુ. 3 રીતે: ઘન પદાર્થ, વાયુ અને પ્રવાહી. ઘન પદાર્થ એટલે શું? કે જે કોઈ પણ પથ્થર છે એ પથ્થર છે ઘન છે, એને તમે એક જગ્યાએ મૂકો તો ત્યાંથી એ હલનચલન થઈ શકે અથવા તે રહેલાતો નથી, તો એને પથ્થરને આપણે એ ઘન સ્વરૂપ આપવામાં આવ્યું છે. ચોક છે એ પણ ઘન પદાર્થ છે, આ બોર્ડ છે એ પણ ઘન પદાર્થ છે. જ્યારે પ્રવાહીની અંદર વાત કરીએ તો શું આવે? તો પ્રવાહીની અંદર ખનિજ તેલ આવે છે, ક્રૂડ છે, ઓઇલ છે, ડીઝલ છે, કેરોસીન, નેફ્થા, ત્યારબાદ પાણી, આ બધાનો સમાવેશ એ પ્રવાહીની અંદર થાય છે.
અને ત્રીજો છે વાયુ એટલે કે ગેસ, કુદરતી ગેસ જેને આપણે છે એને આપણે જે જોઈ શકતા નથી પણ વાયુ સ્વરૂપે જે પદાર્થો રહેલા હોય એને આપણે વાયુમય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સીએનજી ગેસ, તમે પેટ્રોલવાળી ગાડી હોય અને કોઈ સીએનજી વાળી ગાડી હોય તો સીએનજી ગેસ ભરાવે છે પણ એ ગેસ આપણે જોઈ શકતા નથી પણ એને માપી શકાય, એને આધારે એનું એ ચાલક બળ છે, બરોબર છે. તો એવા અલગ અલગ પ્રકારના ખનિજોને આપણે ઘન, પ્રવાહી અને વાયુમય એવા 3 પ્રકારથી એને વર્ગીકૃત કર્યા છે. મિત્રો વિજ્ઞાનની અંદર આ તમે એની વિગતવાર ડિટેલ જોઈ હશે કે એ ઘન પદાર્થ કોને કહેવાય, વાયુમય પદાર્થ કોને કહેવાય અને પ્રવાહી પદાર્થ કોને કહેવાય. પ્રવાહી પદાર્થ એટલે કોઈ પણ જગ્યાએ જ્યારે એને નીચે મૂકતા એટલે કે રેલાય છે એવા પદાર્થોને આપણે પ્રવાહી સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને વાયુ એટલે કે જે કોઈ પણ એ જેને બહાર કાઢતા એ વાયુ સ્વરૂપે એ અવકાશની અંદર એટલે કે એનું વિસ્તરણ. કોઈ પણ માની લો કે ગેસ છે, ગેસની બોટલ છે, સિલિન્ડર આપણે જે ઘરની અંદર રસોઈ માટે ઉપયોગ કરીએ છીએ, આ સિલિન્ડર તમે ખુલ્લો રાખો તો એમાંથી ગેસ નીકળે છે, એની સુગંધ આવે છે આપણને, પણ એ દેખાય છે નહીં, એ વાયુની અંદર એટલે કે પવન સાથે મેચ છે, પવનને આપણે જોઈ શકતા નથી. તો આવા પદાર્થોને આપણે વાયુમય પદાર્થ તરીકે નામ આપવામાં આવ્યું છે. તો આ વાત થઈ મિત્રો ખનિજોની નક્કરતા માપવા માટે 1 થી 10 નંબર આપવામાં આવ્યો છે. સૌથી સખત ખનિજ છે હીરો છે, સૌથી નરમ ખનિજ છે એ ટાલ્ક નામની ખનિજ છે. અને દરેક ખનિજ છે એ પોતાના સૂર્ય પ્રકાશિત એટલે કે પરાવર્તન કરે છે સૂર્ય સામે અને પ્રત્યેકની સપાટી સૂર્યપ્રકાશ સામે ફેંકાય છે. વિવિધ રંગો પણ ધરાવે છે. ધાત્વિક અને અધાત્વિક 2 નામ આપ્યું છે અને ઘન, પ્રવાહી અને વાયુ એવા 3 સ્વરૂપથી એને ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ મિત્રો ખનિજોની. આપણે બીજો મુદ્દો પૂરો કરીએ છીએ, ખડકો, ખનિજો. અને હવે આપણે જે જમીન વિશે વાત કરવાની છે જેને સોઇલ કહેવામાં આવે છે એ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જમીન અંગેની ચર્ચા કરીશું. જમીન એટલે શું, જમીનની રચના ક્યારે થઈ, જમીનના પ્રકાર કેવા છે એ અંગેની આપણે ચર્ચા કરીશું. તો આટલી વાત રાખીએ. સૌને ફરી ધન્યવાદ, આભાર.